પાછું એક નવા વિડીયો તમારું બધાનું સ્વાગત છે. તો અમારા ઘરે જો એક મહેમાન આવ્યા હોય, નાના પોપટ પોપટ જ કહેવાય ને. જાજાભાઈ કદાચ ગામડામાં જ જોવા મળતા હોય. આજે આપણા ગામડામાં હું આપણા ઘરે જોવા મળીશ. અત્યારે જો ધીમે ધીમે આવેલા જઈએ રેલિંગ માં. હા, પોપટભાઈ હે ને, જો આપણામાં વેલો હે ને, જો અહીંયા વેલામાંથી આવ્યા હે અને લોકો અહીંયા જ જવું છે પાછું. આ બાજુનો પગ નથી અને આ ભાઈ ઉડી શકતા નથી, નકર ઉડીને અત્યારે વયા ગયો. કેટલા થઈ જો અત્યારે વાગ્યા 1:30. તો આપણે એક કામ કરવાનું, ગાડીનું હેન્ડલમાં આંકડા નીકળી ગયા ને, એ આંકડા આપણે ચોંટાડવાના. હજુ અહીંયા પડ્યા છે, બતાવી દો કેટલો ટાઈમ થઈ ગયો. જો આ ગીરમાંથી નીકળી ગયા ને, હવે આને હે ને આજે ગીચામાં લઈને લઈ જાવ ગાડીએ અને ચોંટાડી દે. હું આ ભૂલાય નહીં, આજે એક કામ અહીં આપણે કરવાનું છે. આ પૂરું ગાડી જઈને ચોંટાડી દઈ. અત્યારે તો હજી એક ફેરા આવ્યા નથી, આવે એટલે પેલું કામ આ કરશું, ચોંટાડવાનું. પછી બીજું ફેરાનો ફોન આપણે આવી ગયો છે. હવે જોઈ જો કન્ફર્મ થાય તો ફેરામાં નીકળી જાય ગાડી લઈને અને કાંઈ આપણે ચોંટાડી દઈએ હાઈરોએ. શું કેવું પીતું તારું? જો ગાડીની સાફ સફાઈ કરી લીધી અને હવે આપણે જવાનું સાફર ભરવા હતું. તો હવે પાવડો તગાર નાખીએ એટલે નીકળી આપણે ગાડી લઈ. ગાડી આપણે ચાલુ કરી લીધી અને ભગવાનનું નામ લઈને કરી હાલતી ગાડી. શ્રી કૃષ્ણ શ્રી જગન્નાથ. અને આપણે અત્યારે ભરવા હાટું જવાનું છે સાપર. તો આપણે એ ભાઈને ફોન કરી લે આવ્યો. તો અરુણભાઈ માણસો લઈને આવે ગાડી ભરવા હાટું. તો આપણે એને ગાડી લઈને કરાવી લઈ કાંટો અને લગાવી દે આપણી જગ્યાએ. ગાડી લઈ મતલબ ગાડી આપણી લઈ જાય ને પુગાડી દે આપણી જગ્યાએ. ચાલો આપણે ગાડી લઈને નીકળી. આપણે અહીંથી ભરવાનું છે, પહેલાં કાંટો કરાવતા હોય અને પછી લગાડી દઈ ભરવા હાટું. તો ખાલી ગાડીનો આપણે કાંટો કરાવી લીધો. તો આપણી ગાડીનો 1420 વજન થયો. તો હવે આપણે લગાડી દઈ ગાડી ભરવા હાટું. પાછું જગ્યાએ ગાડી રાખી દીધી ભરવા હાટું અને માણસો એની રાહ જોઈ. આ માલ આપણે ભરીને લઈ જવાનું હોય. જો ઉડા બધા તો માણસ આવે પછી ભરવાનું ચાલુ થાય. હે ગાડી ભરાઈ ગઈ અને કાંટો કરાવી લે. જો કાંટે ફૂકી ગઈ અને કાંટો કરી તો 1350 અહીંયા માલ થયો છે. તો હિસાબ દઈને પછી નીકળ્યા આપણે પાછા કારખાના બાજુ. તો હવે ગાડી ભરીને નીકળી ગયા પાછા રાજકોટ બાજુ. અને આપણા બે ભાઈઓને ઉતારી દેવાના અને પછી આપણે નીકળી જવાનું પાછું. મજૂરને ઉતારી દીધા અને હવે આપણે ગાડી લઈને જઈએ પાછા રાજકોટ બાજુ. ભાઈબંધનો કામ છે આપણે જવું છે. જો આ ભાઈ હાઈકે જાય રોંગમાં રિક્ષા. જો ઉભા થોડીક હાઈરે કરું એટલે દેખો આપણે એની માને ગમે એટલું લીકલી હાલી. ભાઈ નું આ તૂટી ગયું હે. હું નિખિલભાઈ જઈ નાખવાડું. ભાઈ હું નિખિલભાઈ કઈ કહેવાનું થાય કાંઈ નહીં. તો હાલો રિક્ષા ચાલુ કરો. ચાલો જાય હવે નિખિલભાઈ ને નાખી આવે. બીજું હું હોય કા નિખિલભાઈ? શું થયું કાંઈ કહેવા માંગો? પૈસા બાબતે કાંઈ? હા, મારી પાસે 1500 રૂપિયા છે. તો વાંધો નહીં. રિક્ષાનું કામ થઈ ગયું હોય ચાલુ ભાઈ. બુશિંગ નાખવા જોવે ને. એ સારું આખું ચપલો બદલી જાય. ચપલો જ બદલાવાનું હોય કા આખે આખું. જો નિખિલભાઈ નો બધો માલ આવી ગયો 160 ખાલી. અમારી ગાડીને તો મોંઘું હોય બહુ. સસ્તામાં સસ્તું. હવે આપણે વિચાર કરી પાછો છકડો લેવાનો લાગે. ના ના હું મસ્તી કરું. ના લે છકડો લે. ફાઇનલ પ્રોસેસ હાલે અત્યારે. થઈ જાય પાછી ગાડીએ તો આપણી ગાડી ખાલી થઈ ગઈ. તો હવે આપણે હિસાબ લઈ આવી અને આપણે ભાડું લઈ લઈ હિસાબ દઈને. અહીંયા આપણે જો ગાડી લોક કરી લીધી. તો હાલો હવે હિસાબ લઈ લીધું અને બેઠા હવે ગાડીમાં.
અને બે થોડીક વાર પછી એવું લાગે છે આપણો ફોનમાં અત્યારે ચાર્જિંગ ઓછું છે અને ફોનની ચાર્જિંગમાં મૂકવું પડે એવું છે. બાકી એવડાઈ દે બીજું શું હોય. આપણા પ્રતિકભાઈ આજ છે હો આપણે આયરા અંધારે. હાલો આપણે જાવ કે દીપકભાઈ બાકી ખવડાવી દે બાકી બીજું શું હોય. આ તો હાલો જાય બાકી ખાવા. જો એરપ્લેન નો આપણે સ્ટોરી ક્લિયર જો જોઈ લે આ એના પ્લેન માં જો કેવું થાય દીવ કેવું થાય આમ છોટી ગઈ. આપણા દીપકભાઈ આમ ચોટી ગઈ. અરે પછી જો આવા મૂડ્યા પડે આમ જો કે સા આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને પીતુને શું થતું હતું પીતું હમણાં તને તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને.